નમસ્કાર મિત્રો, આજે આપણે પિન ડાયાગ્રામ વિશે જોવાના છીએ. મિત્રો 8085 ના આર્કિટેક્ચરની અંદર ઓલરેડી આ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી છે. એમ છતાં ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ છીએ. સાથે સ્ટેટસ સિગ્નલ શીખવાના છીએ, ઇન્ટરપ્ટના લોકેશન શીખવાના છીએ અને ફ્લેગ રજિસ્ટર વિશે જોવાના છીએ મિત્રો. તો પહેલું મિત્રો પિન ડાયાગ્રામ છે. કેટલી પિન હોય છે 8085 ની અંદર? 40 પિન હોય છે. જુઓ, 1 થી લઈ અને 40 સુધી. પહેલી અને બીજી પિન જે છે એ ક્લોક સિગ્નલ સાથે કનેક્ટ કરેલી હોય છે, x1 અને x2. ત્રીજી પિન રીસેટ આઉટ શાના માટે યુઝ થાય છે? તો રીસેટ આઉટ એક્સટર્નલ પેરિફેરલ જે ડિવાઇસ સાથે કનેક્ટ કર્યું છે માઇક્રોપ્રોસેસર, એને રીસેટ કરવા માટે રીસેટ આઉટ પિન યુઝ થાય છે. SID અને SOD એ સિરિયલ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા માટે કરવામાં આવે છે. SID એટલે ડેટા અંદર જશે, SOD એટલે પ્રોસેસરમાંથી બહાર જશે ડેટા. ટ્રેપ એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. 7.5, 6.5 અને 5.5 આ મિત્રો શું છે? ઇન્ટરપ્ટ છે, રિસ્ટાર્ટ ઇન્ટરપ્ટ. INTR એ પણ એક ઇન્ટરપ્ટ છે. INTA છે એ ઇન્ટરપ્ટનું એક્નોલેજમેન્ટ માટે યુઝ થાય છે કે ભાઈ આપણે કોઈ રિક્વેસ્ટ કરી છે માઇક્રોપ્રોસેસરને ઇન્ટરપ્ટ આપણે જનરેટ કરવાની, તો માઇક્રોપ્રોસેસરે એ રિક્વેસ્ટ આપણી ગ્રાહ્ય રાખી છે, એક્સેપ્ટ કરી છે. એના માટે માઇક્રોપ્રોસેસર સિગ્નલ જનરેટ કરે છે ઇન્ટરપ્ટ. અને હંમેશા ક્યારે જો લો હોય તો જ માઇક્રોપ્રોસેસરે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી એવું સ્વીકારવાય એવું સમજવાનું. યાદ રાખવાનું મિત્રો, જેટલા પણ 12 વાળા સિગ્નલ છે એ 0 ઇનપુટ આપો ત્યારે સક્રિય થાય. AD0 થી AD7 છે એ એડ્રેસ ડેટા બસ છે. એડ્રેસ અને ડેટાની કોમ્બિનેશન છે, મલ્ટીપ્લેક્સર તરીકે યુઝ થાય છે. આપણે જોયું હતું. આ ક્યારે એક્ટિવેટ થશે? જો આની અંદર એડ્રેસ લેચ એનેબલ ALE સિગ્નલ, અહીંયા જુઓ, જો ALE સિગ્નલ 1 હશે તો આ એડ્રેસ બસ તરીકે યુઝ હશે, અને જો ALE સિગ્નલ 0 હશે તો આ ડેટા બસ તરીકે એક્ટ કરશે. 20 નંબર ઉપર VSS સપ્લાય આપેલા છે. પોઝિટિવ VCC પ્લસ વોલ્ટનો આપવામાં આવે છે, પ્લસ 5 વોલ્ટનો, અને SS સબસ્ટિટ્યુટ ગ્રાઉન્ડ કરવામાં આવે છે 0 ઉપર. બરાબર છે. હોલ્ડ અને HLDA એ મિત્રો કયા કંટ્રોલર છે? તો DMA કંટ્રોલર છે. આની સાથે આની અલગ પોઈન્ટ પણ છે આપણી અંદર. હોલ્ડ અને HLDA શેના માટે યુઝ થાય છે? તો હોલ્ડ સિગ્નલ એટલા માટે યુઝ થાય છે કે જ્યારે માઇક્રોપ્રોસેસરને કોઈ રિક્વેસ્ટ કરવામાં આવે એક્સટર્નલ પેરિફેરી સાથે. ફોર એક્ઝામ્પલ, આપણે એક મેં તમને ઉદાહરણ આપીને કીધું હતું કે પેનાસોનિકનો મોબાઈલ છે, એ માઇક્રોપ્રોસેસર જોડે કોમ્યુનિકેટ કરે છે, પણ પેનાસોનિકની સ્પીડ ખૂબ ઓછી છે ફોનની, તો એ હોલ્ડ સિગ્નલ આપશે. કોને આપશે? માઇક્રોપ્રોસેસરને, કે તમે મારા બધા જ કંટ્રોલ લઈ લો. DMA નું પૂરું નામ ડાયનેમિક મેમરી એક્સેસ અથવા તો એલોકેટર. તો આ DMA હોલ્ડ સિગ્નલ જ્યારે માઇક્રોપ્રોસેસરમાં જાય છે તો માઇક્રોપ્રોસેસર બધા જ એક્સટર્નલ ડિવાઇસનું નિયંત્રણ પોતાની અંડરમાં લઈ લે છે. અને માઇક્રોપ્રોસેસરે હોલ્ડ સિગ્નલ સ્વીકાર્યું એના માટે એક HLDA સિગ્નલ જનરેટ કરશે. આ હોલ્ડ અને HLDA એ DMA કંટ્રોલર છે. ક્લોક આઉટ એટલે માઇક્રોપ્રોસેસર સાથે જે સિગ્નલ જે બીજો ડિવાઇસ યુઝ કર્યો છે એને ક્લોક પલ્સ કોના વડે મળશે? તો ક્લોક આઉટ વડે. રીસેટિંગ, માઇક્રોપ્રોસેસરને રીસેટ કરવા માટે રીસેટ ઇન પિન યુઝ થાય છે. પણ યાદ રાખવાનું, રીસેટ ઇન જ્યારે પણ સિગ્નલ જનરેટ કરું, માઇક્રોપ્રોસેસર જોડે જેટલા પણ ડિવાઇસીસ હોય એ બધા પણ રીસેટ થઈ જાય. રેડી સિગ્નલ, તો જ્યારે માઇક્રોપ્રોસેસર સાથે બીજું ડિવાઇસ કોમ્યુનિકેટ કરવા રેડી થઈ જાય ત્યારે રેડી સિગ્નલ ઇન એટલે કે 1 થાય છે. IO/M12, આ IO એટલે ઇનપુટ આઉટપુટ. જો IO પિનની વેલ્યુ 1 હોય તો જે છે એ ઇનપુટ આઉટપુટ ઓપરેશન થશે, અને જો IO ની વેલ્યુ 0 હોય તો મેમરી ઓપરેશન થશે. S1 અને S0 એ સ્ટેટસ સિગ્નલ છે. એ માઇક્રોપ્રોસેસર હાલ શું કામ કરે છે એ સ્ટેટસ દર્શાવશે.
રીડ બાર અને રાઇટ બાર અનુક્રમે ડેટા લખવા અને મતલબ ડેટા માઇક્રોપ્રોસેસરમાંથી કોઈ બહારની જગ્યાએ મોકલવો છે તો ડેટાને રાઇટ સિગ્નલ જનરેટ લો ઉપર જશે અને માઇક્રોપ્રોસેસરની અંદર કોઈ ડેટા ઇનપુટ થાય છે તો રીડની વેલ્યુ 0 થશે. ALE નું પૂરું નામ એડ્રેસ લેચ એનેબલ, એ મેં તમને ઓલરેડી સમજાવ્યું કે જો ALE ની વેલ્યુ 1 હશે તો આ એડ્રેસ બસ તરીકે વર્તશે અને ALE ની વેલ્યુ 0 છે તો આ ડેટા બસ તરીકે એડ થશે. અને A8 થી A15 એ હાયર ઓર્ડર એડ્રેસ બસ છે. કોઈ હેવી કોઈ ડેટા છે એને ફ્લો કરવા માટે A8 થી A15 જે છે એડ્રેસ બસ યુઝ થાય છે. તો આ મિત્રો પિન ડાયાગ્રામ હતો. હવે સમજીએ સ્ટેટસ સિગ્નલ. તો સ્ટેટસ સિગ્નલ માટે પહેલું ચેક કરવું પડે છે IO/M12 નું ઇનપુટ. જો IO 0 છે મતલબ કે મેમરી ઓપરેશન થશે. M નો 12 એટલે M જેનો 12 હોય એ 0 ઉપર એક્ટિવેટ થાય. અહીંયા 0 આલ્યા છે મતલબ મેમરી વાળું ઓપરેશન થશે કારણ કે મેમરી નો 12 છે. તો જો શું પહેલું તો મેમરી લખ્યું છે કે નહીં લખ્યું. જો S01 હોય તો રાઇટ ઓપરેશન થાય કારણ કે આઉટપુટ બહારની જગ્યાએ જઈ રહ્યું છે એટલે માઇક્રોપ્રોસેસર બહારની જગ્યાએ કશું લખી રહ્યું છે એટલે માઇક્રોપ્રોસેસર બહાર કશું મોકલી રહ્યું છે. અને જો રીડ કરવું છે તો S1 બરાબર છે SI તો S1 યાદ રાખવાનું. આ O નહીં O યાદ રાખવાનું. SO એટલે આઉટપુટ એટલે બહારની જગ્યાએ જઈ રહ્યું છે અને આ 1 છે અને I યાદ રાખવાનું એટલે ઇનપુટ આવી રહ્યું છે એટલે કે મેમરી બહારથી કશું રીડ કરી રહી છે મતલબ માઇક્રોપ્રોસેસર મેમરીમાંથી કશું રીડ કરી રહ્યું છે એટલે રીડ ઓપરેશન થશે. જો બંને 1 હશે તો ઓપકોડ ફેચ એટલે કે માઇક્રોપ્રોસેસર ઓપકોડ ફેચ કરવાનો મતલબ કે કોઈ પ્રોસેસ કરી રહ્યું છે પોતે બરાબર છે અને એના ઓપકોડ ફેચ કરી રહ્યું છે. ઓપકોડ નો મીનિંગ શું થાય કે કોઈ ઇન્સ્ટ્રક્શન એને મળી ગઈ છે અને એ ઇન્સ્ટ્રક્શન ઉપર એને કામ કરવાનું ચાલુ કરી દીધું છે બરાબર. હવે મિત્રો જો IO1 છે તો IO1 ની અંદર જો SO1 છે તો રાઇટ ઓપરેશન થઈ રહ્યું છે. SI1 છે તો રીડ ઓપરેશન થઈ રહ્યું છે અને જો બધા જ 1 આપીએ તો ઇન્ટરપ્ટ એક્નોલેજમેન્ટ નો સિગ્નલ આવશે અને બધા જ 0 છે તો હોલ્ડ એટલે માઇક્રોપ્રોસેસર સ્થિર સ્થિતિમાં છે. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા માઇક્રોપ્રોસેસર કરતું નથી. HLT પણ આને લખેલું હોય છે. હવે મિત્રો ઇન્ટરપ્ટ નો પણ અલગ પોઈન્ટ આપ્યો છે ટેકનિકલ ઓપરેટરમાં અને સાથે વાયરલેસ PSI માં પણ છે કે ઇન્ટરપ્ટ વેરિયસ ટાઈપના. તો 5 ઇન્ટરપ્ટ છે. ટ્રેપ ઇન્ટરપ્ટ એની સૌથી વધુ પ્રાયોરિટી. હવે જ્યારે પણ ઇન્ટરપ્ટ જનરેટ કરીએ ઇન્ટરપ્ટ આલીએ તો માઇક્રોપ્રોસેસર શું કરે કે જે પ્રોસેસ કરતી હોય એને બંધ કરે અને જે લોકેશન છે એ 0024H ઉપર લાઈન સેટ કરી દેશે. ક્યારે જ્યારે ટ્રેપ સિગ્નલ આપીશ તો. જો 7.5 આપીશ રિસ્ટાર્ટ 7.5 આપીશ કે જેની પ્રાયોરિટી આના કરતા ઓછી છે તો 0033H ઉપર લાઈન અને લોકેશન સેટ કરી લેશે. જો રિસ્ટાર્ટ 6.5 લાઈશ તો 0034H ઉપર સેટ કરશે અને રિસ્ટાર્ટ 5.5 લાઈશ તો 0023H ઉપર સેટ કરશે. આ મિત્રો લોકેશન યાદ રાખવાના છે. MCQ આમાંથી બની શકે એવા છે. જુઓ 2C અને 3C અને 24 અને 34 અને ઇન્ટરપ્ટ INTR સિગ્નલ જ્યારે પણ ઇન્ટરપ્ટ તરીકે યુઝ કરીએ છીએ તો એનો કયા લોકેશન ઉપર જનરેટ કરશે એ નક્કી હોતું નથી એટલે અનડિસાઇડેડ લખ્યું છે. હવે 8085 ની અંદર એક ફ્લેગ રજિસ્ટર કરી અને એક રજિસ્ટર હતું અને એનો યુઝ શું હતો તો એનો યુઝ એ હતો કે રિઝલ્ટનું ટાઈપ દર્શાવશે કે પોઝિટિવ રિઝલ્ટ છે કે નેગેટિવ રિઝલ્ટ છે કે કેરી અકર્સ થાય છે કે નથી થતી. તો એના માટે મિત્રો એને ફ્લેગ રજિસ્ટર કહેવાય છે. એની અંદર આટલા પોઈન્ટ છે. સૌથી લાસ્ટમાં છે ને એને કેરી ફ્લેગ, એના આગળ છે એને પેરિટી ફ્લેગ, એના આગળ છે એને ઓક્સિલરી કેરી ફ્લેગ, સાઇન ઝીરો ફ્લેગ અને શાઇન ફ્લેગ. સમજો કેરી ફ્લેગ એ 1 ક્યારે થાય કે રિઝલ્ટ ઓવરફ્લો થતું હોય તો. ફોર એક્ઝામ્પલ કે 18 + 12 તો 8 અને 10 ની વડી શું અહીંયા લઈ લે ચલો
8 ને 2 10 ની પડી શૂન્ય, વિદ્યા 1 9 ને 1 10 ને 1 11, એટલે આન્સર 3 બીટ નો આવી ગયો. ડેસિમલ માં સમજાવું તો એક કેરી અકર્સ થઈ કે ના થઈ, ઇનપુટ 2 ડિવાઇસ 2 બીટ ના હતા અને આઉટપુટ 3 બીટ નો, તો એ વખતે કેરી ફ્લેગ અકર્સ થશે, ઓવરફ્લો. અને જો આન્સર ધારો કે 2 છે વત્તા 3 એનો આન્સર આવ્યો 5, એટલે જે 1 બીટ નો આ 1 બીટ નો આન્સર 1 બીટ નો, તો કોઈ કેરી અકર્સ થતી નથી, તો નો ઓવરફ્લો થતો હોય તો આ 0 પર સેટ થશે. પેરિટી E1 એટલે 1 યાદ રાખવાનું, જો લોજિક 1 E1 1 માટે 1 પાછળ સિનમ્સ આવે છે, E1 તો 1 હોય તો 1, E1 આન્સર હોય મતલબ 22 24 26, આ ઇવન નંબર નો આન્સર આવે તો 1 સેટ થશે, અને ઓડ નંબર નો આન્સર આવે ધારો કે 29 તો 0 સેટ થશે. કોણ? આ પેરિટી ફ્લેગ, એ પેરિટી દર્શાવે છે કે આન્સર ઓડ છે કે ઇવન છે. એના પછી એક ડોટ આપે છે, આ ડોટ છે ને ખાલી જગ્યા છે, તમારા માટે મૂક્યા છે કે તમે આગળ જઈને કોઈ મોટા સાયન્ટિસ્ટ બનો અને એની કઈ શોધ કરીને પૂરું કરો. પછી છે ઓક્ઝિલરી કેરી. આ ઓક્ઝિલરી કેરી શું કહેવા માંગે છે, તો જો આ 8 બીટ છે ટોટલ, જો 1 2 3 4 5 6 7 8, તો આ 8 બીટ ની અંદર આને સમજી લો કે આ 4 બીટ નો ડેટા છે, આ 4 બીટ નો ડેટા છે, તો આ 4 બીટ નો ડેટાની કેરી આગળ જતી હોય ને તો ઓક્ઝિલરી કેરી 1 થશે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે આ એક 4 બીટ નો ડેટા છે અને આ 4 બીટ નો ડેટા છે, આ 4 બીટ છે, આ 4 બીટ છે, આ 4 બીટ છે, આ 4 બીટ છે, તો સમજો 6 4 10 ની પડી શું, વિદ્યા 1, આની કેરી આગળ જઈ કે ના જઈ, પહેલાની કેરી બીજા ઉપર જઈ કે ના જઈ, તો 4 બીટ ની કેરી આગળ જાય છે, તો BCD કેરી ઓવરફ્લો 1 થશે. અને જો હવે આ તો આ વખતે ઓક્ઝિલરી કેરી 1 ઉપર સેટ થશે, પણ ઇમેજિન કરીએ કે 22 + 24, 4 નો 2 6 2 2 4, આની કેરી આગળ જઈ ના જઈ, તો કેરી આગળ ના જાય તો નો કેરી, એટલે 0 પર સેટ થશે. રિઝલ્ટ જો જવાબ 0 આવે તો 1 ઉપર સેટ થશે, અને નોન 0 જવાબ આવે તો 0 પર સેટ થશે. ઉલટું યાદ રાખવાનું છે, મગજ બમી જશે પણ યાદ રાખવું પડશે. જો પાસ થવું હોય, ટેકનિકલ ઓપરેટર બનવું હોય, પીએસઆઈ વાયરલેસ થવું હોય તો, બાકી ના થવું હોય તો આટલું કઈ ઝંઝટ કરવાની જરૂર નથી. સાઇન જો પોઝિટિવ આન્સર આવે તો 0 સેટ થાય અને નેગેટિવ આન્સર આવે તો 1 સેટ થાય. ફોર એક્ઝામ્પલ આન્સર આવે છે આ મેં એવું કર્યું કે +5 અને -5, તો આન્સર 0 આવ્યો તો મતલબ આ 1 ઉપર 0 આન્સર આવ્યો તો આ 1 સેટ, 0 વાળું ફ્લેગ છે એ 1 પર સેટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ પોઝિટિવ આન્સર આવે +5 + 5, તો 5 અને 5 10, આન્સર પણ પોઝિટિવ આવે, તો પોઝિટિવ આન્સર આવે તો આ સાઇન ટેગ 0 પર સેટ થશે. તો આ હતું મિત્રો ફ્લેગ રજિસ્ટર, ઇન્ટરપ્ટના પ્રાયોરિટી, ડીએમએ કંટ્રોલર. તો માઇક્રો પ્રોસેસરના મોસ્ટલી મોટા ભાગના બધા જ પોઈન્ટ કન્સિડર કરી લીધા છે. એક પ્રશ્ન ઇન્સ્ટ્રક્શનો પૂછાય છે માઇક્રો પ્રોસેસરમાંથી, 5 પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે, અને એડ્રેસિંગના બીજા જુદા જુદા પ્રકારના મોડ છે, એ બે વસ્તુ આપણે જોઈ લઈશું આજે મિત્રો માઇક્રો પ્રોસેસરનો ઓલમોસ્ટ મોટા ભાગનો સિલેબસ પૂરો કરી લઈશું. સાથે હવે મિત્રો બનશે રડાર, કોમ્યુનિકેશન અને વાયરલેસ, 3 પોઈન્ટ જ આપણા બનશે. તો એ સાથે ડિસેમ્બરના 25-30 તારીખ સુધી બને એટલો જલ્દી મિત્રો આપણે પૂરું કરી લઈશું, અને એના પછી એન્ડ્રોઈડ અને કોમ્પ્યુટરના વિષયો સ્ટાર્ટ કરીશું. જય હિન્દ મિત્રો. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે 8085 વિશે જોયું હતું. 8085 ના એડ્રેસિંગ મોડ આજે જોવાના છીએ. એના પહેલા મિત્રો આપણે 8085 નો બ્લોક ડાયાગ્રામ, 8085 નો પિન ડાયાગ્રામ, આપણે ઇન્ટરપ્ટ, ડીએમએ કંટ્રોલર, કેરી ફ્લેગ વિશે જોયું. મિત્રો પહેલી વસ્તુ તો એડ્રેસિંગ મોડ કોને કહેવાય. તો આપણને ફોર એક્ઝામ્પલ તમારું નામ જયેશ છે, તો તમારું નામના મતલબથી કોઈ તમને બોલાવશે. સપોઝ જ્યારે પણ તમને કોઈ એમ કહેશે એ જયેશ, તો તરત તમે આની તરફ જોશો.
તો એ જ વસ્તુ એડ્રેસિંગ મોડ છે. એડ્રેસિંગ મોડ એટલે કે એ કોમ્પ્યુટરની ભાષામાં, માઇક્રોપ્રોસેસરની ભાષામાં કોઈ કામ કરાવવા માટે જે એના ઇન્સ્ટ્રક્શન આપવી પડે એ ઇન્સ્ટ્રક્શનને કહેવાશે એના એડ્રેસિંગ મોડ. ટોટલ 5 પ્રકારના એડ્રેસિંગ મોડ આવે છે. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. સૌથી પહેલા સમજીએ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડનો ક્વેશ્ચન મિત્રો ટેકનિક વાયરલેસ પીએસઆઈ ના પેપરની અંદર એક છે. કેવી રીતે ખબર પડશે કે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે? તો પાછળ આઈ જોઈ લેવાનું. આઈ ફોર ઇમરજન્સી, ઇમિડિયેટ. તો આ એક્ઝામ્પલની અંદર ઇમિડિયેટ જ્યારે ખૂબ જ જલ્દી આપણે કોઈ ઓપરેશન પૂરું પાડવાનું હોય તો એની અંદર આ શું કહેવા માંગે છે ઇન્સ્ટ્રક્શનો પણ આપણે સમજતા જઈશું, કારણ કે આ વખતે 80 માર્ક્સનું ટેકનિકલ અને 60 માર્ક્સનું ટેકનિકલ ઓપરેટરમાં છે, તો મે બી 2 થી 3 ઇન્સ્ટ્રક્શનો સીધી પણ પૂછી શકે છે. આ 35H જે ડેટા છે એ સીધો જ એક્યુમ્યુલેટરની અંદર મૂવ કરવાનું કે છે. MVI, I એટલે ઇમિડિયેટ. Move immediately data of 35H into accumulator. ક્લિયર મિત્રો? તો પહેલી આવી ગઈ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. આની અંદર કોઈને કોઈ ક્વેશ્ચન છે? બરાબર છે. સપોઝ જોઈ લેવાનું કે પાછળ આઈ આવે એટલે એ તમારી ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ રહેશે. નેક્સ્ટ છે રજિસ્ટર્ડ એડ્રેસિંગ મોડ. તો જો મિત્રો તમે આ આર્કિટેક્ચર ભણ્યા હોય તો BC, DE, HL બરાબર છે. આ મિત્રો શું હતી? આ જે જોડ હતી રજિસ્ટરની 8 બીટ અને B અને C ભેગા થઈને 16 બીટની જોડ બનતી હતી. તો રજિસ્ટર્ડ એડ્રેસિંગ મોડ આ શું કહેવા માંગે છે કે B ઉપર જે ડેટા છે એને એક્યુમ્યુલેટરની અંદર લાવો. રજિસ્ટર એટલે રજિસ્ટર, A એટલે એક્યુમ્યુલેટર અને B એટલે B રજિસ્ટરની અંદર જે પણ ડેટા પડ્યો છે એને એક્યુમ્યુલેટરની અંદર લાવો અથવા તો લોડ કરો. આ તો મૂવ AB, આ રજિસ્ટર્ડ એડ્રેસિંગ મોડ. ત્રીજું છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની અંદર શું કીધું છે કે લોડ ધ એક્યુમ્યુલેટર ઓફ ડેટા 1122H. મતલબ કે 1122H ના લોકેશન ઉપર કયો ડેટા પડ્યો છે? 96H ડેટા પડ્યો છે. તો એક્યુમ્યુલેટરની અંદર જ્યારે આ ઇન્સ્ટ્રક્શન આપીશ તો તમે એક્યુમ્યુલેટરને ખોલીને જોશો તો એની અંદર 96H ડેટા તમને જોવા મળશે. ડાયરેક્ટ એડ્રેસિંગ એટલે ડેટા ડાયરેક્ટ નહીં લેવાનો, એડ્રેસ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ કે તમારા ઘરનું એડ્રેસ જૈન દેરાસરની બાજુમાં છે, તો એવું લખ્યું છે કે ભાઈ જૈન દેરાસરની બાજુમાં જે પહેલો માણસ રહેતો હોય એને ઉઠાઈને લઈ આવો. તો સેમ વસ્તુ 1122H ઉપર કયો ડેટા પડે છે? 96H પડે છે, તો એને ઉઠાઈને લઈ આવો. કઈ જગ્યાએ લઈ આવો? એ એટલે એક્યુમ્યુલેટર. તો લોડ ધ ડેટા એક્યુમ્યુલેટર 1122H. 1122 ના લોકેશન ઉપર 96 નો ડેટા પડ્યો છે એને મૂવ કરાવો એક્યુમ્યુલેટર. STA તો સ્ટોર ધ ડેટા ઓફ એક્યુમ્યુલેટર ટુ FFFFH. આ ઇન્સ્ટ્રક્શનો પણ સમજતા જજો. આ STA શું કહેવાય છે કે FFFFH. તો FFFFH લોકેશન ઉપર એક્યુમ્યુલેટર નો ડેટા છે એને સ્ટોર કરો. ફોર એક્ઝામ્પલ હાલ એક્યુમ્યુલેટર ઉપર 96 ડેટા આવ્યો તો એ 96 ડેટાને કઈ જગ્યાએ લઈ જાઓ? FFFF ઉપર લઈ જાઓ. ક્લિયર મિત્રો? તો ઇન્સ્ટ્રક્શનો પણ સમજતા જજો. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એટલે સીધું તમને એડ્રેસિંગ મોડ કહ્યું નથી. LDAX. જો X આવે એટલે સમજી લેવાનું કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. હવે આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડની અંદર આ ઇન્સ્ટ્રક્શન શું સમજાવે છે? તો અહીંયા જુઓ, B લોકેશન B રજિસ્ટરની અંદર 11H ની અંદર ડેટા છે. C લોકેશનની અંદર 22H ની અંદર લોકેશન છે. તો આને કમ્બાઈન અહીંયા જુઓ સમજજો. આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હશે ને તો અહીંયા BC, તો BC માં BC પેર આખી હશે પણ BC પેર નહીં લખે, ખાલી B જ લખશે. BC પછી કઈ પેર આવે? BCDE. તો DE આખું નહીં લખે, અહીંયા D જ હશે. D એટલે સમજી જવાનું કે D પેરની વાત કરે છે. અને HL પેર હશે ને તો H એકલો જ હશે. એટલે અહીંયા આપણે શું લખ્યું છે? B.
તો બી અને સી ને કમ્બાઈન કરો તો કેટલું લોકેશન બને છે? 11 22 બને છે. જુઓ, બી ઉપરનો 11 અને સી ઉપરનો 22. તો 11 22 H ઉપરના બી રજિસ્ટરનો જે ડેટા છે એ ડેટાને લાવી દો એક્યુમ્યુલેટરની અંદર, એવું કીધું છે. તો આ કયો ડેટા તો ઇનડાયરેક્ટ સ્ટ્રિંગ એડ્રેસિંગ મોડ થયું. સીધું બી ને નથી કીધું કે સીધું સી ને નથી કીધું, બરાબર છે. ડાયરેક્ટ તમને તો બી અને સી ને કમ્બાઈન કીધું છે કે બી અને સી ઉપરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરની અંદર લોડ કરો. પછી છે ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. આ છે ને 1 બીટ ઇન્સ્ટ્રક્શન હશે મિત્રો, યાદ રાખજો, ઘણી વાર પૂછાય છે કે આ કેટલા બીટની યુઝ થાય છે. તો 1 બીટ ઇન્સ્ટ્રક્શન છે ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ એટલે પેલા આપણે એક શોર્ટમાં નહીં, ઉઠ, બેસ, ખસ, ભાગ, દોડ એ પ્રકારની ઇન્સ્ટ્રક્શનો. CMA એની અંદર કોઈ રજિસ્ટર નહીં હોય, કોઈ ડેટા નહીં હોય, એ પોતે જ એક્યુમ્યુલેટરને એ ઇન્સ્ટ્રક્શન આપો એટલે સમજી જાય પ્રોસેસર કે એને શું કરવાનું છે. ધારો કે CMA કોમ્પ્લિમેન્ટ ધ એક્યુમ્યુલેટર. કોમ્પ્લિમેન્ટ ધ એક્યુમ્યુલેટર એટલે એક્યુમ્યુલેટર ઉપર 0101 છે તો એનું કોમ્પ્લિમેન્ટરી કેટલું આવે? 1010 આવે તો 1010 ને લોડ કરી દો એમ. XCHG એટલે શું કહેવા માંગે છે કે DE પેર ઉપરનો જે ડેટા હોય એને HL પેર ઉપર લઈ જાઓ અને HL નો ડેટા હોય એને DE માં લઈ જાઓ. એક્સચેન્જ, જો અહીંયા શોર્ટમાં જુઓ, આ ઇન્સ્ટ્રક્શનો પણ આપણે શીખવાની રહેશે. XCHG એક્સચેન્જ બને છે. એક્સચેન્જ એટલે DE નો ડેટા HL ઉપર લઈ જાઓ અને HL નો ડેટા DE ઉપર લઈ જાઓ. RAL રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ. રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ અને RAR એટલે રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ રાઈટ બાય 1 બીટ. આની અંદર એવું કીધું છે કે એક્યુમ્યુલેટરને 1 બીટ લેફ્ટ બાજુ ખસેડો, 1 બીટ, અને RAR એટલે રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ, એક એક્યુમ્યુલેટરને રાઈટ સાઈડ ખસેડો. તો આ મિત્રો આ પ્રકારના 5 એડ્રેસિંગ મોડ હતા તમારા. આ એડ્રેસિંગ મોડ અહીંયા પતી જાય છે. હવે નેક્સ્ટ જુદા જુદા પ્રકારની ઇન્સ્ટ્રક્શનો છે એ ઇન્સ્ટ્રક્શનો ઉપર આપણે ફોકસ કરીશું, બરાબર છે. તો જય હિન્દ મિત્રો. મિત્રો, ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન સેટ. ટોટલ 8085 ની અંદર 5 પ્રકારના ઇન્સ્ટ્રક્શન સેટનો યુઝ થાય છે. પહેલું છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ. આની અંદર શું થાય છે કે જે ડેટાની વેલ્યુ હોય એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જ કર્યા વગર એ જ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે. એની અંદર ઇન્સ્ટ્રક્શનો કઈ આવે છે? તમે મૂવ છો, MVI છે, મૂવ, ધારો કે અહીંયા લઈ લઈએ તો મૂવ A અને B. તો B ઉપર જે પણ ડેટા છે, B રજિસ્ટરની અંદર જે ડેટા છે એને એ રજિસ્ટરની અંદર મૂવ કરવામાં આવે છે. MVI 33H. તો 33H નો જે ડેટા છે એને ઇમિડિયેટલી એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરવામાં આવે છે, મૂવ કરવામાં આવે છે. આ IMVI એટલે ઇમિડિયેટ ઇન્સ્ટ્રક્શન. મૂવ, સપોઝ કોઈ રજિસ્ટર છે એની જગ્યાએ કોઈ M લખ્યું છે, બરાબર છે, તો મૂવ A અને M. આ M મિત્રો યુઝ થાય એટલે HL પેરનો ડેટા યાદ રાખવાનો. HL પેરનો જે ડેટા છે એ ડેટાને A ની અંદર મૂવ કરો, કોપી કરો. તો આ બધા મૂવ ઇન્સ્ટ્રક્શન છે, કોપી ઇન્સ્ટ્રક્શન છે, એ બધી યુઝ થાય છે ડેટા ટ્રાન્સફર કરવા માટે. નેક્સ્ટ યુઝ થાય છે એરિથમેટિક ગ્રુપ. તો એરિથમેટિક ગ્રુપની અંદર જુઓ તો ડેટાને એડ કરવા માટે ADD RA, કોઈ ADD મતલબ એડ ઇન્સ્ટ્રક્શન, કોઈ ડેટાના સરવાળો કરવો છે. એક્ઝામ્પલ લઈ લઈએ A અને B. તો B ઉપરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટર સાથે સરવાળો કરો અને એનો આન્સર એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરો. એ જ રીતે સબટ્રેક્ટ છે AB. તો B ઉપરનો જે ડેટા છે એને A ની સાથે બાદબાકી કરો અને આન્સર એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરો. નેક્સ્ટ છે મિત્રો લોજિકલ ગ્રુપ. લોજિકલ ની અંદર આપણે જે લોજિક ગેટ યુઝ કરતા હતા, એન્ડ ઓપરેશન, ઓર ઓપરેશન, નોટ ઓપરેશન, XOR ઓપરેશન, આ બધા ઓપરેશનલ માટે જે યુઝ થાય છે લોજિકલ ગ્રુપ યુઝ થાય છે. સાથે નથી આવતી આપણે જે રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ, રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ, બરાબર છે. આ CMP કોમ્પ્લિમેન્ટ ધ કેરી,
આ બધા જે છે એ લોજિકલ ગ્રુપની અંદર ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે. બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન એટલે આપણે CPU માં જઈએ તો if else કન્ડિશન. if else કન્ડિશન એટલે એને ઘણીવાર જમ્પ અને કોલ પ્રકારની ઇન્સ્ટ્રક્શન પણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને કીધું છે jump z, તો jump z equal to 0 એટલે કે જો કેરી 0 હોય તો ડેટાને જમ્પ કરી દો. jump zp પેરિટી ફ્લેગ ઇવન હોય તો ડેટાને જમ્પ કરી દો. if અને else પ્રકારની જે કન્ડિશન છે ને બ્રાન્ચિંગ ગ્રુપની અંદર આવે છે. અને સ્ટેક ઇનપુટ આઉટપુટ અને મશીન ગ્રુપ છે એની અંદર કયા પ્રકારનો ડેટા આવે છે તો HLT હોલ્ડ ધ પ્રોગ્રામ, હાલ જે પ્રોગ્રામ ચાલે છે એને સ્ટોપ કરી દો. NOP નોન, તો કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હાલ સ્ટાર્ટ કરવાનો નથી, યથાસ્થિતિ બનાવી રાખવાની છે તો એને હવે NOP નો ઓપરેશન પરફોર્મ. ડીલે ની જરૂર હોય તો NOP નો પરફોર્મ. DI એટલે ડિસેબલ ઇન્ટરપ્ટ, બરાબર, જેટલા પણ ઇન્ટરપ્ટ છે એને ડિસેબલ કરી દો. EI એટલે એનેબલ ઇન્ટરપ્ટ, જેટલા પણ ઇન્ટરપ્ટ છે એને એનેબલ કરી દો. આ પ્રકારની જે મશીન ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એને સ્ટેક ઇનપુટ આઉટપુટ અથવા તો મશીન ગ્રુપ. તો મિત્રો ટોટલ 5 પ્રકારની ઇન્સ્ટ્રક્શન સેટ હતી. આ ઇન્સ્ટ્રક્શન સેટના આપણે જો ઇન ડીપ પણ જોઈશું, પણ જો ફરીથી યાદ રાખજો કે 5 પ્રકારની ઇન્સ્ટ્રક્શન સેટ છે. ડેટા ટ્રાન્સફર કરવા, એરિથમેટિક સરવાળા બાદબાકી કરવા, એરિથમેટિક યુઝ થાય છે લોજિકલ એન્ડ ઓર નોટ માટે, અને બ્રાન્ચિંગ અને સ્ટેક ઇનપુટ આઉટપુટ.